નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ખબર એટ 10 સાથે હું છું આપની સાથે દીક્ષિતા. શરૂઆત રાજકોટથી કરીશું. જસદણના વીરનગર ગામમાં ધોળા દિવસે ચોરી થઈ છે. ઘરની બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી કરાઈ છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરી કરતા 3 ઇસમો સીસીટીવીમાં કેદ થયા છે. બાઇક માલિકે આટકોટ પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના આધારે પોલીસે બાઇક ચોરોની શોધખોળ શરૂ કરી છે. તો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં આપ જુઓ સામે આવી છે. કઈ રીતે ચોરી કરવામાં આવી, 2 શખ્સો છે કેમેરામાં કેદ થયા છે. હવે સીસીટીવીના આધારે પોલીસ તપાસ શરૂ કરી રહી છે. રાજકોટના જસદણમાં ધોળા દિવસે ચોરીની આ ઘટના. સંવાદદાતા નરેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નરેશ, ધોળા દિવસે આ બાઇક ચોરીની ઘટના સામે આવી છે, સીસીટીવી સામે આવ્યા છે. કોણ છે આ શખ્સો, તે અંગેની કોઈ જાણકારી મળી? ચોક્કસથી વાત કરવામાં તો જસદણના વીરનગર ગામે થોડા દિવસે એક બાઇક ચોરીની ઘટના છે તે ક્યાંક સામે સીધી ક્યાંક આવી છે. સોસાયટીની બહાર જે બાઇક છે તેઓને છે તે ક્યાંક પાર્ક કર્યા હતા. તે સમય દરમિયાન જે ચોર ત્રિપુટી છે તે આગળ આવી અને આ બાઇક છે તેઓની ચોરી કરી અને છે તે ત્યાંથી નાસી જાય છે. ચોરીની સમગ્ર ઘટના છે ત્યાં લાગેલા નજીકના સીસીટીવી કેમેરાની અંદર કેદ છે તે થઈ જાય છે. થોડા દિવસ અગાઉ પણ આંબરડી ગામે પણ ધોળા દિવસે પણ ચોરીનો બનાવ છે તે ક્યાંક સામે છે તે ક્યાંક આવ્યો હતો. ત્યારે હાલ તો આ જે બાઇક ચોરો છે તેમની સામે આટકોટ પોલીસમાં છે તે ક્યાંક બાઇક માલિકે ફરિયાદ નોંધાવી છે ને સીસીટીવીના આધારે આ બાઇક ચોર છે તેઓની અત્યારે પોલીસ દ્વારા શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર નરેશ સમગ્ર વિગત બદલ. તો આપ જુઓ, 3 જેટલા શખ્સો છે ધોળા દિવસે બાઇક ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જસદણની આ ઘટના છે અને આટકોટ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી.